બજારની વાતમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને બજારની વાતમાં આજે આપણે વાતચીત કરીશું તક્ષ એસેટ મેનેજમેન્ટના જીનેશ ગોપાણી સાથે. જીનેશ, આપનું ઘણું સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને આપણે બજેટ ફિનિશ થતાં જોયું છે એનું કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના તમે બજેટને જોયું, કઈ રીતના તમે ટેક અવે પોઈન્ટ્સ લઈ રહ્યા છો જે માર્કેટને અફેક્ટ કરી શકે છે? આઈ થિંક બજેટ તમે જોશો ઘણું પ્રુડન્ટ બજેટ છે. ફિસ્કલ ડેફિસિટ સાઇડ એ લોકોએ કંટ્રોલ રાખ્યો છે. કેપેક્સ સાઇડ કન્ટિન્યુટી રાખી છે. જે સ્ટેટ લેવલ પેકેજીસ પણ આપ્યા છે એ ડેવલપમેન્ટ લેડ પેકેજીસ આપ્યા છે. સો ઓવરઓલ ફિસ્કલ પ્રુડન્સ ઘણું સારું લાગ્યું છે. થોડું નીજક રિએક્શન આવ્યું હતું જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધાર્યા હતા. બટ આઈ થિંક ધી અલાઇનમેન્ટ ઓફ અધર એસેટ ક્લાસીસ પણ એ લોકોએ 12.5 કરી દીધા છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં. તો આઈ થિંક નેટ ઇટ ઇઝ નોટ બેડ ફોર ધી ઇક્વિટી માર્કેટ્સ. અને વી હેવ સીન, તમે જોયું હશે કે બજેટ ના દિવસે કે પછી નેક્સ્ટ દિવસે પણ માર્કેટ વોઝ ફ્લેટ. એટલે બેસિકલી આઈ થિંક ઇન્વેસ્ટર્સ હેવ ડાયજેસ્ટેડ ધીસ બજેટ. અને મારા હિસાબથી ધ બિગેસ્ટ પોઝિટિવ વોઝ ધી ફિસ્કલ પ્રુડન્સ વિચ દે કન્ટિન્યુ. સાથે જ અત્યારના જે ગ્લોબલ માર્કેટ સિનારીઓ છે તમે કઈ રીતના જોઈ રહ્યા છો, કઈ રીતના આપણા માર્કેટ્સને અફેક્ટ કરી રહ્યા છે? હવે આ મહિનામાં આપણે જોયું કે ફેડે ઇન્ટરેસ્ટ ઘટાડો તો નથી કર્યો, પણ સપ્ટેમ્બરમાં એક ઇન્ડિકેશન્સ આપ્યા છે, પણ જોવું રહ્યું કે કઈ રીતના કરે છે. બીજી બાજુ બેંક ઓફ જાપાન ઇન્ટરેસ્ટ વધારી રહ્યું છે. ઇન્ડિયા ક્યાં સ્ટેન્ડ થાય છે, તમે કઈ રીતના જોઈ રહ્યા છો આ પોઈન્ટ ઓફ વ્યૂથી? ગ્લોબલ થોડું વોલેટાઇલ છે. તમે જોશો જે રીતે યેન, જે જાપાનીઝ કરન્સી છે, ઇઝ ગેટિંગ ડીવેલ્યુ. તો એના લીધે કદાચ કેરી ટ્રેડ બસ થઈ શકે. એન્ડ દેટ ઇઝ વેર તમે જોશો આજે પણ ધી જાપાનીઝ માર્કેટ્સ આર ડાઉન 4 या 5%. આઈ થિંક થોડું વોલેટિલિટી વધતી રહી છે કારણ કે કરન્સી મુવમેન્ટ્સ થોડી વધારે થઈ ગઈ છે બીકોઝ ઓફ ડોલર બિકમિંગ સ્ટ્રોંગર અને એસ્પેશલી જાપાનીઝ કરન્સી ગેટિંગ હેમર્ડ. તો ટુ એક્સટેન્ટ આઈ થિંક થોડી વોલેટિલિટી વધી જશે. પણ આઈ થિંક ઓવરઓલ ફ્રોમ ઇન્ડિયન માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, અપાર્ટ ફ્રોમ ધીસ ગ્લોબલ નોઇઝીસ, આઈ થિંક એટલું નેગેટિવિટી દેખાતી નથી. સાથે આપણે Q1 અર્નિંગ્સ પણ આવતા જોઈ રહ્યા છીએ જીનેશ, અને અહીંયા જે આપણી અપેક્ષાઓ હતી એનાથી થોડાક સબડ્યુડ આવી રહ્યા છે એમ કહી શકાય ઇન બિટ્સ એન્ડ પીસીસ આપણે જો વાત કરીએ તો. પણ એમાં પણ તમારો ઇન્ડિયન આઈટી કંપનીઝ પર શું વ્યૂ છે, જે અત્યાર સુધી જેટલા બી નંબર્સ આવ્યા છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો, અને આઈટી એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોઈ રહ્યા છો? I think valuation wise તમે જોશો તો they are comfortable as compared to બીજી સેક્ટર્સ. તમે જોશો ઇન્ડિયા માટે જે ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ છે કે કેપેક્સ સ્ટોરીઝ છે ત્યાં વેલ્યુએશન થોડું મેચ્યોર છે. વેલ્યુએશનના હિસાબથી ટેકનોલોજી ઇઝ ગુડ, પણ એ લોકોને રિકવરી થતા વાર લાગશે. તો આઈ થિંક આ ક્વાર્ટરમાં શું થયું, ધી એક્સપેક્ટેશન વોઝ લો, ધી અર્નિંગ્સ વેર બેટર દેન ધી એક્સપેક્ટેશન. ફૂલ બ્લોન આઈ થિંક કોન્ફિડન્સ હજી નથી આવ્યો કે વીલ હેવ અ ગુડ રિકવરી. સો આઈ થિંક વીલ હેવ ટુ વેઇટ ફોર 2-3 ક્વાર્ટર્સ. યુએસમાં શું થાય છે, રિસેશન હવે કેટલું સેટલ થાય છે અને હાઉ રેટ કટ સ્ટાર્ટ હેપનિંગ. તો આઈ થિંક 2-3 ક્વાર્ટરમાં તમને વધારે વ્યૂ આવી જશે કે નેક્સ્ટ યર આઈટીનો ગ્રોથ વધારે રહેશે કે પછી ફ્લેટ જ રહેશે ઇન ટર્મ્સ ઓફ 5-6% ગ્રોથ. આઈ થિંક એક્સપેક્ટેશન વર્સસ ડિલિવરી વોઝ બેટર અને એના લીધે થોડું રીરેટિંગ થઈ છે. બટ ઓવરઓલ વેલ્યુએશન વાઇઝ દે આર બેટર ઇન ધીસ સ્પેસ. ઇન્સ્યોરન્સ એઝ અ સ્પેસ, અહીંયા તમે કેટલું ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? કારણ કે પેનેટ્રેશન ઓછું છે, પણ ઓફ લેટ જે નંબર્સ આવતા આપણે જોઈ રહ્યા છીએ એમાં એક સ્ટડી રાઇઝ આપણે જોઈ રહ્યા છો. તમને આ સેક્ટર ગમે, તમે નિવેશ કરશો? ઇન્સ્યોરન્સ તમે જોશો હેઝ ગોન થ્રુ ઇટ્સ ઓન સાયકલ અને દે આર જસ્ટ કમિંગ આઉટ ઓફ આઈ વુડ સે લો સાયકલ. તો ગ્રોથ પાછો આવી રહેશે. યુલિપ સેલ્સ હેવ અગેન પિકડ અપ ફોર ધેમ. ટર્મ ઇન્સ્યોરન્સ પણ વેચાય છે સારું. આઈ થિંક ઓવરઓલ ઇટ્સ અ ડિસન્ટ સ્ટોરી. 2x ઓફ નોમિનલ જીડીપી ગ્રોથ તમે લઈને ચાલો, દેટ ઇઝ વોટ દે કેન ડુ મેક્સ. સો આઈ થિંક 10-15% કાઇન્ડ ઓફ અ સ્ટોરી તમે
ગણી શકો એમાં, બટ ઓવરઓલ ઇટ ઇઝ વેલ્યુએશન વાઇઝ ઇઝ કમ્ફર્ટેબલ. છે જે બજેટમાં બીજી આપણે જે બિગ અનાઉન્સમેન્ટ્સ આવતા જોઈ એ છે ગોલ્ડ અને સિલ્વર પર જે કસ્ટમ ડ્યુટીઝમાં સારો એવો આપણે ઘટાડો આવતા જોયો છે. કઈ રીતના જુઓ છો તમે? કારણ કે અહીંયા વેલ્યુએશન ઓફકોર્સ વધી ગયા હતા, પણ અત્યારના શું તમે અહીંયા નિવેશ કરશો? તમને વેલ્યુએશન વાઇઝ કેવું લાગે? તમને આગળ જતાં ગ્રોથ વાઇઝ કેવું લાગે? રિટર્ન કેવા મળી શકે છે? અત્યારના તમે કોઈ સલાહ આપી રહ્યા છો પ્રેશિયસ મેટલ પર? સી આઈ થિંક જે knee-jerk reaction હતું વોઝ બિટ નેગેટિવ, કારણ કે સ્ટ્રેટ અવે તમે ઇન વન શોટ પ્રાઇસીસ ઓછા થઈ જાય. So that was a knee-jerk reaction. But overall, I think the organized companies માટે it is a good sign that illegal trade જે થતું હતું કદાચ પ્રાઇસ આર્બિટ્રાજના લીધે, I think that will go away. So more legal imports will happen. And that is good for Titan or Kalyan Jewelers or any other company. No stock recommendation, but I'm just saying that organized companies માટે સારું રહેશે, because they can now procure gold at a price which is lower, and then that should help the consumer eventually. બીજું જે એક જેમાં ઘણી બધી અપેક્ષાઓ રખાતી હોય છે બજેટમાં, અને ઓલવેઝ આપણે અનાઉન્સમેન્ટ્સ જોતા હોય છે, અને આ વખતનું બજેટ વોઝ ઓલ્સો નોટ ડિફરન્ટ, અને એ છે રેલવેઝ માટે કે ડિફેન્સ માટે કેપિટલ એક્સપેન્ડિચરનો જે પ્રોગ્રામ એમને ચાલુ કર્યો છે, પછી ઇન્ફ્રા ડેવલપ માટે. કઈ રીતના તમે અનાઉન્સમેન્ટ જોઈ છે, અને કઈ રીતના તમે ફોકસ કરી રહ્યા છો આ સેક્ટર્સ પર? કારણ કે આ સેક્ટર્સ ખાસા એવા ચાલી ચૂક્યા છે. વેલ્યુએશન વાઇઝ પણ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે થોડા હાઈ વેલ્યુએશન અહીંયા છે. એઝ અ ઇન્વેસ્ટર અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટી છે? અને ઇફ યસ, કઈ રીતના ગ્રોથ તમે અહીંયા જોઈ રહ્યા છો? આઈ થિંક ગવર્મેન્ટે ઘણું કર્યું છે લાસ્ટ બે વર્ષમાં ટુ કીપ ધી મોમેન્ટમ ગોઈંગ ઇન ધી કેપેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડ. આઈ થિંક હવે ઇટ ઇઝ રીચિંગ અ લિમિટ કે ગવર્મેન્ટ કેનોટ further increase significantly. And that is where તમે statements પણ જોશો, they are expecting private sector to participate. So I think it's a good sign that initially after COVID તમારે pump prime કરવાની હતી economy, અને infrastructure is a big sector for us. અને government spent 11 lakh crores, and last year they spent around they had guided for 11 lakh crores, but they spent around 8.5 lakh crores because of the last 3 months of elections and everything. So continuing that momentum itself is very good. And now, if private sector participates in a big way in terms of projects, that will really lead to a durable GDP growth. So I think government ne je constraint in terms of fiscal deficit, in terms of giving some money to other sectors, I think I would be happy that they have not reduced the allocation. And continuing with that, plus private capex coming back should be very beneficial over a long term. But valuations થોડું high છે ಈ sector માં, because of the expectation was running very high. So થોડું cool off થાય તો it will be better. જી સાથે જો નજર કરીએ તો રેલવે અને ડિફેન્સ ઓફકોર્સ આપણે જોયું છે કે કઈ રીતના કામકાજ કરી રહ્યા છે, અને રેલવેઝમાં આપણે ઓલવેઝ જોતા હોઈએ છીએ કે એક સારું એલોકેશન પણ આવતું હોય છે. પણ બીજા પણ ઘણા બધા આપણે એવેન્યુઝ છે જ્યાં નિવેશ કરી શકીએ છીએ. એમાંથી તમે અત્યારના સિનારીઓમાં જો નજર રાખવી હોય તો તમે કયા સેક્ટર પર અત્યારના નિવેશ કરી રહ્યા છો? I think macros positive turn થઈ રહ્યા છે એ લોકો માટે, અને વેલ્યુએશન રિલેટિવલી કમ્ફર્ટ છે, કારણ કે stocks have not done anything for last 2 years. મારા હિસાબથી it's a good sector to be in if you are having a 10-year investment philosophy. અને once your rural sector starts moving up again, I think again they can go back to old glories of growth, which is like, let's say, 8-9% volume growth and a 2-3% price hike they can take. But it will again take some time, 1 or 2 quarters. Monsoon has to be good. The season, the harvesting season has to be good.
મની એકવાર રૂરલ પીપલના હાથમાં આવશે, આઈ થિંક દે વિલ સ્ટાર્ટ સ્પેન્ડિંગ નાઉ. સો એ હોપફુલી 2-3 ક્વાર્ટર પછી જો રેટ કટ પણ આવી જાય, દેટ શુડ ઓલ્સો હેલ્પ the rural sector to do well, and it's a large part of the consumption basket, right? Like 60% of the population or more than that stays in rural belt. So I think overall sector સારું છે, valuation wise relatively comfort છે. અને એક મે બી અહીંયા જીનેશભાઈ આપણે ફાર્મા જો એફએમસીજીમાં જોઈએ તો એક રોટેશન સેક્ટર રોટેશનનો બી એક અહીંયા ફાયદો આપણે જોઈ રહ્યા છીએ ને. ઓફકોર્સ ડિમાન્ડ જે વધતી દેખાઈ રહી છે, યુ સેડ રાઇટલી કે અહીંયા એક રૂરલથી જે કન્ઝમ્પશન વધશે આ સેક્ટરમાં દેખાશે. પણ બીજી બાજુ જો આપણે નજર કરીએ તો જે સેક્ટર રોટેશન દેખાઈ રહ્યું છે, જે આપણે ડિફેન્સિવ તરીકે ગણી શકીએ છીએ અત્યારના, એ છે ફાર્મા, હેલ્થ કેર, ડાયગ્નોસ્ટિક. આ તમે અત્યારના લોંગર ટર્મ માટે આ એરિયાઝ હવે તમને પસંદ પડે છે? See, I think healthcare as a theme is a 10-15 year theme. કારણ કે હમણાં તો યંગ એજ પોપ્યુલેશન છે, પણ as population start aging, obviously the more requirements for medicines will grow as lifestyle diseases become more chronic in nature, and that is this is part of the journey, right? So overall healthcare we are fairly bullish. સ્ટોક સ્પેસિફિક જોવું પડશે, કારણ કે એક કંપની એક સેક્ટરના હિસાબથી, બીકોઝ there are different therapeutic segments, then there are different ways they launch the product in the market, and chronic versus acute diseases are there, અને lifestyle diseases છે. So I think overall long term, if I have a 10-15 year view, then healthcare is one of the best sectors to be. જી, પાવર અને સેક્ટર કે એનર્જી અને રિન્યુએબલ સેક્ટર હોય એમાં અત્યારના આપણે ખાસું આવું આપણે રોકાણ કરી રહ્યા છીએ. એક મેજર એરિયા બની રહ્યો છે કે ત્યાં તમે હવે કામકાજ કરી શકો, કારણ કે ઘણું બધું ઓપોર્ચ્યુનિટીઝ બનેલી છે. કારણ કે અહીંયા હવે આપણે ક્લિયર અને ક્લીન એનર્જી તરફ આગળ વધી રહ્યા છે. કઈ રીતના ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ તમે અહીંયા નજર રાખી રહ્યા છો, અને કેટલા લોંગ ફ્રેમ, કેટલા પીરિયડ માટે તમે અહીંયા નિવેશ કરશો? Fairly bullish. Valuation થોડા હાઈ છે, તો wait for some correction or wait for some good opportunity. કાં તો time correction થઈ જાય તો that will be better. But energy independence as a theme, જે ગવર્મેન્ટને જોવે છે, because you don't want to depend on oil, you don't want to depend on outside sources of energy. I think it's a big theme. Plus તમે ઓવરઓલ ડિમાન્ડ એન્વાયરમેન્ટ પણ જોશો, જે નોર્મલ ડિમાન્ડ છે એ તો છે જ, પણ then if you are looking at manufacturing as a big base in India, if you are looking at semiconductors, if you are looking at data centers, if you are looking at electric vehicles, બધામાં requirement for power is going to go up, right? So overall, I think demand will outstrip supply. And I think till the time that is the situation, I think across power segment, I think there is a good value, including renewable. જીનેશ, આખું કન્ઝમ્પશન એઝ અ થીમ તમે કઈ રીતના પ્લે આઉટ થતા જોઈ રહ્યા છો? પછી એ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી હોય, બેઝિક કન્ઝમ્પશન હોય, જે આપણે અર્લિયર ઓન પણ વાત કરી, એઝ અ થીમ તમને લાગે છે કે ઇટ ઇઝ સ્ટીલ અ લોંગ પ્લે અને ઇટ વિલ ગો હેડ, અને ઇફ વી ઇન્વેસ્ટ એક આપણને સારા રિટર્ન્સ મળશે? So જે આપણી રૂરલ એફએમસીજી ની વાત થઈ, આઈ થિંક ઇટ ઇઝ જસ્ટ લિંક ટુ ધેટ. દેર ઇઝ સર્ટન સ્ટ્રેટા ઓફ સોસાયટી જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન વધારે કરશે. તો હોસ્પિટાલિટી, ટ્રાવેલ, ટુરિઝમ વિલ કન્ટિન્યુ ટુ ગ્રો એટ અ ડિસન્ટ પેસ. અને રૂરલ કન્ઝમ્પશન જે છે, બેસિક સ્ટેપલ કન્ઝમ્પશન વિલ ઓલ્સો બાઉન્સ બેક, વિચ આઈ જસ્ટ સેડ ઇન ધી અર્લિયર ક્વેશ્ચન. I think overall consumption 5-10 year view is a good story. Macros are turning bit favorable. Rate cut will be a big help for consumption to pick up in long run. સાથે જ કઈ રીતના તમે જે અત્યારના આપણે માર્કેટનું એક રિએક્શન જોઈ રહ્યા છો, અને એક આપણે એક ડાઉનફોલ જોઈએ છે, પછી એક અપમૂવ જોઈએ છે, અને બીજી બાજુ એક ન્યૂ રેકોર્ડ હાઈ પણ આપણે બનતા જોઈ રહ્યા છીએ. કઈ રીતના આ માર્કેટને તમે એક્સપ્લેન કરશો, જે અત્યારનું બિહેવિયર ચાલી રહ્યું છે?
એઝ અ ઇન્વેસ્ટર તમે અત્યારના કોશિયસ રહેશો બિકોઝ લિક્વિડિટી પર સે અત્યારના કોઈ ચિંતા નથી, એટલે એક ખાસું બહુ જેટલું કરેક્શન આવવું જોઈએ એટલું આવતું નથી, પણ એઝ અ ઇન્વેસ્ટર અહીંયાથી કઈ રીતના આપણે ક્લૂઝ લેવા જોઈએ? સી આઈ થિંક જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, તમે અગર 5-10 વર્ષનું સ્ટ્રેચ કરી લો તો માર્કેટ હેઝ ક્લાઇમ્ડ ઓલ વોલ ઓફ વરીઝ, રાઈટ? બેસ્ટ એડવાઇસ ફ્રોમ માય સાઇડ વુડ બી લુક એટ લોંગ ટર્મ કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ, કારણ કે જે કમ્પાઉન્ડિંગની વેલ્થ ઇફેક્ટ આવે છે એ તમને 1-2 દિવસમાં ખબર નહીં પડે, એ તમને 3-4 વર્ષમાં ખબર પડશે. તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે if you are growing well, you can like almost make 7x of your money in 10 years if you are able to deliver good 18-20% CAGR from a stock. So the 7x effect will come only when you are long term in nature. So મારા હિસાબથી for a long term investor a day to day variation નું એટલું impact આવવું ન જોઈએ, because India is on a growth path. There are stock specific companies which are delivering good value to its shareholders. Lot of unorganized to organized trade na લીધે market cap movement સારી થઈ રહી છે ઘણી companies માં, because many companies which are organized are getting good share of their profitability in their space. So I think short term mate obviously it's a high risk high return game. So short term I don't have a view, frankly. We are more long only players. So I think any investment we should be looking at with 3 to 5 year horizon. ઓકે, તો સો આ બધું જો સમજી લીધું, તો હવે ગોઈંગ ફોરવર્ડ કયા સેક્ટર્સ પર તમે હવે ફોકસ કરશો, કયા સેક્ટર્સ પર તમે નિવેશ કરશો, જે રીતે આપણે એક મેક્સિમમ આપણે રિટર્ન્સ પણ મેળવી શકીએ, સેફર ઝોનમાં પણ રહીએ, અને જો માર્કેટમાં કોઈ બી ઉતાર ચઢાવ આવે છે તો એક એઝ અ કુશન પણ આપણા માટે કામ કરી શકે? See, એક છે from if I look purely earnings growth momentum ના હિસાબથી અને the business which is evolving in India, I think clearly disruptive tech platforms are going to be important theme to play on a longer term basis. Hospitality, tourism, healthcare will again be a good theme. Modern retail will be a good theme. Specialty chemical is going to be a good theme. Auto ancillaries will going to be a good theme. And technology, more technology, high-end technology will be a bigger theme in times to come. So I think certain sectors છે જે ઘણા સારા દેખાઈ રહ્યા છે, both from business momentum point of view અને earnings growth expectation point of view versus the delivery. So I think earnings growth, if they are able to deliver better than the expectation, ત્યાં સુધી તમને એ momentum એ સ્ટોક્સમાં value creation, wealth creation ઘણું સારું રહેશે. So these are some of the sectors. Financial is a sector where continuously તમને long term 15 to 20% growth દેખાયા કરશે. So I think this 6.5 to 7% real GDP growth is offering many opportunities. We have to pick and choose good governed companies in that. છે. અને જીનેશ, વોટ આર ધ સેક્ટર્સ યુ વિલ ડેફિનેટલી અવોઇડ, કે તમે અત્યારના ત્યાં નિવેશ કરવાનું વિચારશો જ નહીં, એવા બી કોઈ સેક્ટર્સ છે? See, I think જે મેં કીધું કે કેપેક્સ રિલેટેડ સ્ટોરીઝ જ્યાં excessive, I think, money has flowed in. And generally, it's a long cycle plays. And now we are giving them valuations of 70, 80, 90 PE. Generally, expectation versus delivery થોડી weak થઈ જાય છે, because it's an order book play. તો થોડું પણ સ્લો ડાઉન આવે તો આઈ થિંક એની ઇમ્પેક્ટ તમને દેખાશે. આઈ થિંક ઈ જનરલી હમણાં ઈ સેક્ટર થી થોડું દૂર રહેવું જોઈએ, કારણ કે lot of money has chased there, lot of expectations have built in, and delivery જો no આવી in terms of execution, then there will be setbacks. So anything related to defense, anything related to capital goods story, I think થોડું વેઇટ કરવું જોઈએ, કારણ કે valuations has run up a lot because of the lot of liquidity moving that. છે. ઓન ધેટ નોટ આપણે ઘણી બધું ડિસ્કશન કર્યું છે. જીનેશ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? Yeah, so this is my and my firm's view on market, on macro economy.
no recommendation on any stocks or anything from the sector which I had told. જી જિનેશ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ.